બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે અડધો કલાક સાંજે કે સવારે બપોરે. જ્યારે અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ, બધા 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ of daughter's mother into her in-laws house. બધા સ્તબ્ધ થઈ ગયા. પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ છીએ, આજ કરીએ છીએ. Honor to have you all here today. One of the કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. અઠવાડિયે આજ સાંજથી શરૂ કરો. કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરી. તો કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો. તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને એક સલાહ પણ, બેટા હવે તારું એક ઘર છે. મહિને 2 મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા, અમારા ઘરની શોભા છે. 6-8 મહિને, વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું. બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કઈ જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સાંઈ મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સાંઈ મહારાજ એક જણે કીધું, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે, 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સાંઈ મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સાંઈ મહારાજને સલાહ આપી, તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે. એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને, સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સાંઈ મહારાજ બીજું બોલે, કારણ કે અમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને અમને લેખિત જવાબ આપ્યા છે. Welcome to this એમાં special બધા પ્રકારના gathering. પ્રશ્નો એમની પાસે આવતા It is an honor to have you all here today. કારણ કે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે ભાઈ, દીકરી જે ઘરમાં ઉછરી છે, જે ઘરમાં જાય છે, ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશિપ ને પ્રોબેશન પીરિયડ છે, એવું અહીંયા રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી. Special gathering. એ સિસ્ટમમાં ફિટ થવું પડે ને. It is an honor to અત્યારે છે ને, અત્યારે પેલો જમાનો છે ને, પેલું here. કોંગ્રુઅન્સ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇન લો છે ને, લેસ એજ્યુકેટેડ ઓર ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, તે ગ્રેજ્યુએટ છે. અને આ જનરેશન છે, બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે. એટલે બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી આ જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને બહુ 2 MBA હશે, એટલે ચિંતા નથી. ખ્યાલ આવે? 2 CA હશે, એટલે 2 સમજી શકશે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હશે, એકેડેમિક. અત્યારે છે ને, મેજોરિટી 70-80% બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે સાસુ બિચારી 10 ધોરણ પાસ હોય, 12 ધોરણ પાસ, ઓડી ગ્રેજ્યુએટ, છોકરી MBA થઈ રહી, એટલે પહેલા જ દિવસે જઈને સજેસ્ટ કરે કે મોમ, એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને, આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે, એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું ભરી જઈશ. ચાલો, રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે? 8 વર્ષ. તું ક્યારે આવ્યા ઘરમાં? 8 દિવસ થયા. અને 8 વર્ષ ઘરમાં બધાના ડિરેક્શન રેફ્રિજરેટરની ફાવી ગઈ છે. એટલે હવે તારે ફવડાવી દેવાનું છે રેફ્રિજરેટર નહીં. અત્યારે જે બોલો છો ને, તમારી દીકરીને કહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ડ્સ હું બોલું છું.